નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીર ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી તાલુકાના ડોળગામવાડી વિસ્તારમાં આઝાદીને 78 વર્ષ થયા તોય પણ જગતના તાત ખેડૂતો રહે છે। હજી સુધી રોડ બનાવવામાં નથી આવ્યો। અનેક રજૂઆત કરાઈ। આજે માર્ગ મકાન વિભાગમાં આવેદન આપવામાં આવ્યું અને આ રસ્તામાં સ્કૂલો પણ આવે છે। બ્યુરો રિપોર્ટ, વીર ન્યૂઝ લાઈવ। હરમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વીર ન્યૂઝ લાઈવને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। મારું નામ રાયમા રફીક અલી મોહમ્મદ છે। આજે અમે ડોણગામ વાડી વિસ્તારનો જે રસ્તો જાય છે એ રસ્તાની રજૂઆત કરવામાં આવ્યા છીએ। આપણા દેશને આઝાદ થતાં 78 વર્ષ થઈ ગયા છે। કોઈ પણ પાયાની સુવિધા જે આપણા દેશના ખાસ કહેવાય એ લોકોને બીજા વાડી વિસ્તારમાં રહે છે એ લોકોનો પશુપાલનનો પણ ધંધો છે, ખેતીનો ધંધો છે। એ લોકો માટે વરસાદના 4 મહિના એકદમ મુશ્કેલીના નીકળે છે। જ્યારે પણ ચૂંટણી આવે, ધારાસભ્યની આવે, જિલ્લા પંચાયતની આવે, તાલુકા પંચાયતની આવે ત્યારે આ લોકો કહે છે રોડ તમારો મંજૂર થઈ ગયો છે, રોડ તમારો પાસ થઈ ગયો। આજે 78 વર્ષ થયા, રોડ ક્યાં પહોંચ્યો છે? એટલે અમે સાહેબને લેખિતમાં રજૂઆત પણ કરી છે અને અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે, ઝડપથી ઝડપ રોડ નહીં બનાવવા આવે તો અમે આંદોલન કરશું અને અમે ઉપવાસ ઉપર તો બેસશું। કારણ કે આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે ગામમાં બધાને ભેગો કરીને કહે છે કે આ રોડ બની જશે, તો ભાઈ આજે રોડ બન્યો નથી। 78 વર્ષ થઈ ગયા, દેશ આઝાદ છે, કોઈ પણ આ લોકો જગતના તાત જે ખેડૂત કહેવાય એ લોકોને હજી રોડ રસ્તાની પણ સુવિધા નથી મળી। તો આ કેવો વિકાસ છે? હું બધાને પૂછવા માગું છું કે આને વિકાસ કહેવાય, આને વિનાશ કહેવાય? વિકાસ એને કહેવાય કે તમે એને પાયાની સુવિધા તો આપો, બીજો કાંઈ નથી આપી શકતા તો પાયાની સુવિધા છે, રોડ રસ્તો છે। જ્યારે કોઈને ડિલિવરી હોય, કાંઈ તકલીફો નથી, એમ્બ્યુલન્સ આવી શકતી, એવા રસ્તા ઉપર આ લોકો હાલે છે। ને હું આજે જાગૃત નાગરિક દ્વારા કહું છું કે તમે પણ આમાં અમારા ઝડપમાં જોડાઓ। 15 દિવસની અંદર અમને કાંઈ પણ આ રોડનો જવાબ નહીં મળે તો અમે આમરણ ઉપવાસ ઉપર ઉતરશું। જય હિન્દ, જય ભારત।